વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર. એનો ટોપિક નંબર 2 હતો, એનો પાર્ટ 2. ટોપિક નંબર 2માં આપણે શું જોતા હતા? આર્ટિકલ્સ. આર્ટિકલ્સ કયા કયા છે? એ, એન અને ધ. બરાબર, એ અને એન વિશે આપણે જોઈ ગયા હતા. આજે ધ વિશે જોઈશું. તો ધનો મિનિંગ શું છે? ગુજરાતીમાં ધનો મિનિંગ અમુક ચોક્કસ વસ્તુ થાય છે. બરાબર, કોઈ ચોક્કસ વસ્તુનો આપણે ઉલ્લેખ કરવો હોય ત્યારે ધ યુઝ થાય છે. તો 13 જેટલા યુસેજ છે ધના. તો પહેલો યુસેજ જોઈએ આપણે, જે વસ્તુનો પહેલાંથી અનિશ્ચિત વસ્તુ તરીકે ઉલ્લેખ થયો હોય તે જ વસ્તુનો ફરી ઉલ્લેખ કરીએ ત્યારે અમુક ચોક્કસ વસ્તુ ગણાય છે, ત્યારે તેની આગળ ધ મુકાય છે. જેમ કે આઈ શો અ બર્ડ, ધ બર્ડ વોઝ ગ્રીન. અહીંયા આપણે બર્ડનો યુઝ થયેલો છે અને બીજા સેન્ટેન્સમાં ફરી પાછો એનો યુઝ કરવો હોય તો એ બર્ડની આગળ શું મુકાશે? ધ મુકાશે. બરાબર. જાતિવાચક નામ અમુક ચોક્કસ જાતિ કે પ્રાણી નહીં, પરંતુ તેનો આખો વર્ગ સૂચવે છે ત્યારે તેની આગળ ધ મુકાય છે. જેમ કે ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. તો કાઉ એટલે ગાય, ગાયનો આખો સમૂહ હોય. ધ મંકી, ધ ડોંકી. બરાબર. ધ હોર્સીસ, તો બધા હોર્સ એટલે ઘોડો, ઘોડાની આખો સમૂહ હોય, એક કા બે ના હોય. બરાબર, આખા સમૂહ ક્રાઉડની વાત થતી હોય ત્યારે આગળ ધ મુકાય છે. પછી અમુક સ્પેશિયલ સંજ્ઞાવાચક નામ છે, જેમ કે નદીઓ, મહાસાગરો, પર્વતોની હારમાળા, પ્રખ્યાત ઇમારતો, ગ્રંથો, પ્રાંતો, પ્રજાઓ, આ વગેરેની આગળ શું મુકાશે? ધ મુકાશે. ધ ગંગા, ધ એટલાન્ટિક ઓશન, ધ હિમાલયાઝ, ધ તાજમહાલ. બરાબર. ધ રામાયણ, ધ પંજાબ, ધ એશિયા, બધાની આગળ શું મુકાશે? ધ મુકાશે. બરાબર. ચોથો યુસેજ છે વિશેષણ આખી જાતિ સૂચવે ત્યારે તેની આગળ ધ મુકાય છે. જેમ કે ધ બ્લાઇન્ડ, ધ બ્લેક, ધ વ્હાઇટ. બરાબર. બ્લાઇન્ડ એટલે અંધ, તો અંધની આખી જાતિ હોય, એક બે વિશે વાત નથી, આખા ક્રાઉડ વિશે વાત થાય છે, જાતિ સૂચવે ત્યારે એની આગળ શું મુકાય છે? ધ મુકાય છે. વી શુડ હેલ્પ ધ બ્લાઇન્ડ. આપણે બ્લાઇન્ડની હેલ્પ કરવી જોઈએ. પાંચમો યુસેજ છે શ્રેષ્ઠતાવાચક વિશેષણની આગળ ધ મુકાય છે. જેમ કે રમેશ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસરૂમ. તો અહીંયા રમેશની વાત થાય છે કે રમેશજી છે એ કેવો છે? ક્લેવર, હોશિયાર છોકરો છે. તો હોશિયાર એની વિશેષતા છે, તો એની આગળ શું મુકાણું? ધ મુકાણું. બરાબર. બે અધિકતાવાચક રૂપોની રચનામાં અધિકતાવાચક રૂપની આગળ ધ મુકાય છે. જેમ કે ધ મોર ધે સ્પેન્ડ, ધ મોર ધે વેન્ટ. તો આ મોર એટલે અધિકતાવાચક, એક કરતાં વધારે. મોરનો મિનિંગ શું થાય? વધારે. તો એની આગળ શું મુકાશે? ધ મુકાશે. કોઈ પણ સંજ્ઞાવાચક નામનો ઉપયોગ જાતિવાચક નામ તરીકે થયો હોય ત્યારે તેની આગળ ધ મુકાય છે. જેમ કે કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. બરાબર. કાલિદાસજી છે એનું વિશેષ સંજ્ઞાવાચક નામ જે છે, બરાબર, એની આગળ ધ મુકાય છે. બરાબર. શેક્સપિયર એ કાલિદાસને સૂચિને કહેવામાં આવે છે, તો એની આગળ શું આવશે? ધ મુકાશે. બરાબર. ચલો, એના પછીનો યુસેજ આઠમો, ટૂંકાક્ષરી નામની આગળ ધ મુકાય છે. જેમ કે AIR. બરાબર. ટૂંકોક્ષર આપણે શોર્ટ, કોઈ પણ સંસ્થાનું નામ શોર્ટમાં લખવું હોય ત્યારે ડોટ કરીને લખતા હોઈએ, તો એની આગળ શું મુકાશે? ધ મુકાશે. પછી સંજ્ઞાવાચક વિશેષણની આગળ ધ મુકાય છે. સંજ્ઞાવાચક નંબર જેમ કે હોય ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ ફોર્થ, ધ નેક્સ્ટ, ધ લાસ્ટ. બરાબર. બધાની આગળ શું મુકાશે? ધ મુકાશે. ઓલ, બોથ અને હાફ. ઓલ, બોથ અને હાફ આ વિશેષણ તરીકે વપરાય ત્યારે તેની પછી ધ મુકાય છે. જેમ કે ઓલ ધ, બોથ ધ, હાફ ધ, એ રીતે. બરાબર. મુખપત્રો કે સમાચાર પત્રની આગળ ધ મુકાય છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ન્યૂઝપેપરના નામ જે હશે એની આગળ ધ કચ્છ મિત્ર, ધ દિવ્ય ભાસ્કર, ધ ટાઈમ ઓફ ઇન્ડિયા, એ રીતે. બરાબર. ટાપુઓના નામની આગળ ધ મુકાય છે. ધ અંદમાન, ધ નિકોબાર, એ રીતે. બરાબર. એની આગળ ધ મુકાશે. પછી રાજ્યોના સ્વતંત્ર એકમો મળીને દેશ બને ત્યારે તે દેશના નામની આગળ ધ મુકાય છે. જેમ કે ધ USSR, ધ USA. બરાબર. તો આ હતા 13 યુસેજ
કે કઈ કઈ જગ્યાએ ધ મૂકાય છે એના, બરાબર. ચલો હવે આપણે એક્સરસાઇઝ નંબર 2 સોલ્વ કરશું. પુટ ધ વેર નેસેસરી માર્ક એક્સ વેર ધ ઇઝ નોટ રિક્વાયર્ડ, બરાબર. ધેર ઇઝ અ વેલ ધ વેલ ઇઝ વેરી ડીપ. જો અહીંયા વેલની વાત થાય છે, બરાબર, ને ફરી પાછા બીજા સેન્ટેન્સમાં પણ એની જ વાત થાય છે, ત્યારે આગળ શું આવ્યું? ધ મૂકાણો, બરાબર. ચલો બીજું છે માય ફેવરેટ ગેમ ઇઝ. ધ ક્રિકેટ ના આવે, બરાબર, પણ અહીંયા આપણે ધનો જ યુઝ કરવાનો છે. જ્યાં યુઝ ન હોય ત્યાં આપણે શું મૂકશું? ચોકડી, બરાબર. મયંક ઓલવાઇઝ ગોઝ ટુ ધ કોલેજ, બરાબર. ચોથી ખાલી જગ્યા છે નામ છે, નામની આગળ કદી ધ ન હોય. ગીતા ઇઝ રીડિંગ ધ ગીતા, આ ગીતાઓની વાત થાય છે, બરાબર, પુસ્તકની. આશ્રમ ઇઝ વન ઓન ધ બેન્ક્સ ઓફ ખાલી જગ્યા નર્મદા, બરાબર. આશ્રમની વાત થાય છે અને નર્મદા સ્પેશિયલ નામ જે છે એ સ્પેસિફિક કરે છે, તો અહીંયા આવશે ધ ને અહીંયા આવશે રોંગલી. છઠ્ઠી ખાલી જગ્યા છે ગંગા ઓલવાઇઝ વિઝિટ ધ ગંગા, આ રિવરની વાત થાય છે અહીંયા, એટલે ધ ગંગા. અહીંયા શું આવશે? કંઈ નહીં આવે, બરાબર. સાતમી ખાલી જગ્યા જે છે ધ અલ્પ્સ ઇઝ ઇન યુરોપ, ડાયરેક્ટ આવશે, અહીંયા કાંઈ નહીં આવે, બરાબર. અહીંયા આવશે ધ અલ્પ્સ. ચલો એના પછી છે નેક્સ્ટ આઠમી ખાલી જગ્યા ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસ ધ ટીચિંગ ઇંગ્લિશ, ડાયરેક્ટ ઇંગ્લિશ એવી રીતે આવશે, બરાબર. એટલે ધ ટીચરનો સમુદાય છે આખો, ટીચર ઘણા બધા હોઈ શકે, બરાબર. નવમી ખાલી જગ્યા ધ એડવાઇસ વિચ ઇઝ ધ મેનેજર ગેવ વોઝ યુઝફુલ ફોર રાજન, બરાબર. દસમી ખાલી જગ્યા જે છે ધ મોસ્ટ, બરાબર. મોસ્ટ જે છે એ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી તરીકે યુઝ થાય છે, તો ધ મોસ્ટ હેન્ડસમ બોય ઇન ધ ક્લાસ ઇઝ એમિરાજ, બરાબર. તો આ હતી તમારી એક્સરસાઇઝ નંબર 2. એક્સરસાઇઝ નંબર 3 અને એક્સરસાઇઝ નંબર 4 તમારે જાતે કરવાની રહેશે, બરાબર. ધન્યવાદ.